ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આચાર્ય દેવવ્રત સાથેની મુલાકાત કરી। આ મુલાકાતને લઈને અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। અંદાજિત 20 મિનિટ જેટલો સમય એ બેઠકની અંદર ચાલ્યો। नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। એક મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી સામે આવી રહ્યા છે અને આ સમાચાર ગુજરાતની રાજનીતિ સાથે જોડાયેલા છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત મોડી સાંજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે 20 મિનિટની મુલાકાત કરી હોવાના સમાચાર મળી રહ્યા છે। આ સમાચાર ગુજરાતની રાજનીતિ સાથે જોડાયેલા ગુજરાતના રાજકારણના સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે રાજ્યના મુખ્યમંત્રી અને સાથે જ આચાર્ય દેવવ્રત સાથે એ મુલાકાત કરી હોવાના સમાચાર મળી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આચાર્ય દેવવ્રત સાથેની મુલાકાત કરી। ગત મોડી સાંજે મુખ્યમંત્રીની મુલાકાત થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે। ગત મોડી સાંજે એ રાજ્યપાલની મુલાકાત માટે ગાંધીનગર રાજભવન ખાતે મુખ્યમંત્રીએ મુલાકાત કરી છે। આ મુલાકાતને લઈને અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। જો કે મુલાકાત પાછળનું કારણ હજી જાણી શકાયું નથી। આ પ્રકારના અહેવાલ એ ગાંધીનગરથી મળી રહ્યા છે। ગાંધીનગરથી મળેલા અહેવાલ મુજબ અંદાજિત 20 મિનિટ જેટલો સમય એ બેઠકની અંદર ચાલ્યો, મીટિંગની અંદર ચાલ્યો અને આ તમામની વચ્ચે ઔપચારિક મુલાકાત હોવાનું કેટલાક લોકોએ દાવો કરી રહ્યા છે, પરંતુ હજી સુધી આ મામલે કોઈ સ્પષ્ટીકરણ કરવામાં નથી આવ્યું કે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે મુલાકાત કરી તે મુલાકાતનો શું હેતુ હતો, શું સંદર્ભ હતો, એ હજુ સામે નથી આવી વિગત। જો કે આ મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે આચાર્ય દેવવ્રત સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મુલાકાત થઈ છે અને પણ ગાંધીનગર રાજભવન ખાતે આપને જણાવી દઈએ કે ગુજરાતની અંદર છેલ્લા કેટલાક સમયથી એક ચર્ચાએ જોર પકડ્યું છે અને ચર્ચા છે ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની। મંત્રીમંડળના વિસ્તરણ અને એ વિસ્તરણની અંદર કોને મોકો મળે, કોને પડતા મૂકવામાં આવે, આ તમામ ચર્ચાઓની વચ્ચે એક આ સ્પષ્ટ સંકેત એ થોડા સમય પહેલા જ ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી CR પાટીલે આપ્યા હતા કે નસીબદાર વ્યક્તિ હશે નવા મંત્રીમંડળની અંદર મંત્રી બનશે। અને થોડા સમય પહેલા જ CR પાટીલે એક સંકેત આપ્યા કે તમને જે ખબર હશે અમે નહીં કરીએ, તમને પૂછ્યા વગર અમે નહીં કરીએ અને તમને ખ્યાલ પણ નહીં આવે, એ થઈ જશે આ પ્રકારની વાત। એ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાથે જ CR પાટીલની એક સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારે જે સવાલ પૂછ્યો હતો કે ગુજરાતમાં મંત્રીમંડળનું વિસ્તરણ ક્યારે થવાનું છે તેનો હળવા અંદાજની અંદર CR પાટીલે જવાબ આપ્યો હતો અને મુખ્યમંત્રીએ ત્યાં હસતા હતા। અને આ આખી એ ઘટના બાદ હવે એક શુભેચ્છા મુલાકાત કે ઔપચારિક મુલાકાત છે કે પછી એ કોઈ કાર્યક્રમનું આમંત્રણ આપવા ગયા છે, એ શું કામ એ 20 મિનિટની મુલાકાત, કયા કારણોસર રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથેની મુલાકાત એ 20 મિનિટની કરવામાં આવી હતી, એ મુલાકાત અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે નથી આવી રહી। 20 મિનિટ જેટલી અંદાજિત ચાલેલી મુલાકાત એ ઔપચારિક મુલાકાત હતી કે કેમ, તેને લઈને પણ ચર્ચાનો વિષય બન્યો છે। અને સાથે જ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મોડી સાંજે અચાનક જ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે રાજભવન ખાતે મુલાકાત માટે પહોંચ્યા અને મુલાકાત બાદ જેવા જે સમાચારો એ સામે આવ્યા ત્યારથી અત્યાર સુધી સતત એ રાજનીતિની અંદર એ ચર્ચાનો વિષય બન્યો છે કે અચાનક રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આચાર્ય દેવવ્રત સાથે મુલાકાત માટે જાય છે। શું કઈ હેતુ હોઈ શકે છે મુલાકાતનો, શું એ સંદર્ભ હોઈ શકે છે મુલાકાતનો, અને અચાનક મુલાકાતને કારણે અનેક તર્ક વિતર્કો શરૂ થયા છે। તર્ક વિતર્કો ગુજરાતની રાજનીતિ અને સાથે જ ગાંધીનગરના ગલિયારાઓમાં ખૂબ એ ચર્ચાનો વિષય બન્યો છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આ મુલાકાત એ કયા સંકેત આપી રહ્યા છે, શું એ સંકેત આપી રહ્યા છે આ મુલાકાત કે હવે આવનારા ટૂંક સમયની અંદર કદાચ એ ગુજરાતના રાજનીતિની અંદર નવા જૂની થાય, શું એ સ્પષ્ટ સંકેત હોઈ શકે, તેને લઈને અનેક ચર્ચાઓ છે। અને કે ચર્ચાઓ એ રાજનીતિની અંદર ચાલી રહી છે, પરંતુ આપણે જણાવી દઈએ મહત્વપૂર્ણ વાત એ કે ગાંધીનગરની અંદર રાજભવન ખાતે મુખ્યમંત્રીએ ભૂપેન્દ્ર પટેલ અને આચાર્ય દેવવ્રત સાથેની આ મુલાકાતને લઈને અનેક નેતાઓ એ અત્યારે ચર્ચાની અંદર છે। અનેક નેતાઓએ પોતાની ઊંઘ હરામ થઈ ચૂકી હશે, કેમ કે મોડી સાંજે મુલાકાત થઈ ત્યારથી અત્યાર સુધીમાં નેતાઓ એ ચર્ચા કરતા થઈ ચૂક્યા હશે કે શું એ ઘટના હશે, કયા કારણોસર આ પ્રકારની અચાનક અંદાજિત 20 મિનિટ સુધીની મુલાકાત, એ મીટિંગ, એ મુલાકાત અને મીટિંગમાં શું કઈ ચર્ચાઓ થઈ હશે,
ખાસ એ લોકોએ અત્યારે રાહ જોઈને બેઠા છે કે આ મુલાકાતના સમાચારો સામે આવે કે જેમને મંત્રી બનવાની ઉત્સુકતા છે, જેઓ જ્યોતિષ પાસે પોતાનો હાથ જોવડાવ્યા છે, જેઓએ દરજી પાસે પોતાના જબ્બાઓ સીવડાવ્યા છે, એ નેતાઓ અત્યારે રાહ જોઈને બેઠા છે કે ક્યારે એમનો નંબર આવે અને ક્યારે એ મંત્રી પદની શપથ લે. આમ તો ગુજરાતની અંદર કેટલા નેતાઓ મંત્રી બનશે, શું બનશે તેને લઈને અનેક વિતર્કો છે, પરંતુ અત્યાર સુધી એવી કોઈ જ સ્પષ્ટ સંકેત કે સ્પષ્ટ માહિતીઓ નથી આવી કે આ તારીખ અથવા આ સમયગાળા દરમિયાન ગુજરાતનું નવું મંત્રીમંડળ બનશે. જ્યારે પણ સંકેતો આપવામાં આવે છે ત્યારે માત્ર ને માત્ર એવા સંકેતો મળે છે કે હા, એ ટૂંક સમયમાં થશે, પરંતુ ક્યારે થશે તેને લઈને અનેક એવી ચર્ચાઓ વહેતી થઈ છે. ત્યારે હવે એ જોવાનું રહેશે કે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આચાર્ય દેવવ્રત સાથેની આ મુલાકાત એ શું સંકેત આપે છે અથવા તો આવનારા સમયની અંદર રાજનીતિમાં શું સૂચવે છે.